નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। લોક કલાકાર દેવાયત ખવડ અને ધુરરાજસિંહ વચ્ચે સમાધાન, બંને એકબીજાને મીઠાઈ ખવડાવીને વિવાદનો અંત લાવ્યો। પેટ્રોલ ડીઝલ બંધ કરો નહીતર યુરોના ઇમિશન નોર્મ્સ લગાવીશ, નીતિન ગડકરીની ઓટો કંપનીઓને કડક સૂચના અને જણાવ્યો ફ્યુચર પ્લાન। દિગ્વિજયસિંહે આરએસએસના વખાણ કરતા વિવાદ શરૂ થયો, અધરું રહેતું કોંગ્રેસના ઘા પર મીઠું ભભરાવ્યું। અમદાવાદમાં ફરી ડમ્પર ચાલકે લીધો નિર્દોષનો જીવ, કઠવાડા રોડ પર ડમ્પરની ટક્કરે મહિલાનું કમકમાટી ભર્યું થયું મોત। ચાંદીની કિંમતમાં 28,000નો ઉછાળો, સોનું પણ ઓલ ટાઈમ હાઈ, એક સપ્તાહમાં રેકોર્ડ બ્રેક તેજી આવી। લોકશાહીની મજાક, સંખેડાના ઇન્દ્રાલમાં 6 મહિનાથી ચૂંટાયેલા સરપંચ પાસે સત્તા નહીં, તંત્રની નિષ્કાળજીથી જ ગ્રામજનો પરેશાન થયા। ફરી બદલાશે અરવલ્લીની વ્યાખ્યા, સુપ્રીમ કોર્ટનો સુઓ મોટો, સીજીઆઈની વેકેશન બેન્ચ કરશે સુનાવણી। ગૌતમ ગંભીરને હટાવી વીવીએસ લક્ષ્મણને ટેસ્ટ ટીમનો કોચ બનાવાશે, અટકળો બાદ બીસીસીઆઈનું મોટું નિવેદન આવ્યું સામે। ઇઝરાયલના આ એક નિર્ણયથી ભડક્યા દુનિયાના 21 મુસ્લિમ દેશો, ટ્રમ્પ પણ નેતન્યાહુને નથી આપી રહ્યા સાથ। અમદાવાદના ખોખરામાં જ પોલીસની હાજરીમાં જ ગુંડાગીરી સામે આવી, મસ્કાબન સિગારેટમાં પૈસા મુદ્દે દુકાનમાં તોડફોડ કરવામાં આવી। રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની નવી વિંગ, જીવનના ઉદ્ઘાટનમાં જ ભાવુક થયા અનિતા અંબાણી અને સ્વર્ગસ્થ પિતાને આપી શ્રદ્ધાંજલિ। જૂનાગઢના ભાવ માફિયાના વિરુદ્ધ અવાજ ઉઠાવનારા યુવકે કરી આત્મહત્યા, ધમકીઓ મળી રહી હતી સામે। બોટાદના મિલિટરી રોડ પર ગમખ્વાત અકસ્માત સર્જાયો, પિકઅપ અને વાન પલટી, 2ના મોત, 16થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત। ચર્ચિત વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીના હત્યારા ભારતમાં ઘૂસ્યા, બાંગ્લાદેશ પોલીસનો નવો દાવો કરવામાં આવ્યો જાહેર। લંડનમાં દેખાવો કરતા હિન્દુઓ સામે ખાલિસ્તાનીઓ રસ્તે ઉતર્યા, બાંગ્લાદેશને કર્યું સમર્થન। દુષ્કર્મી ભાજપ નેતા મને ફૂલનદેવી બનવા મજબૂર કરશે, પીડિતાનો છેલ્લા શ્વાસ સુધી લડવાનો સંકલ્પ કરવામાં આવ્યો જાહેર। સુરતથી મોટા સમાચાર સામે આવ્યા, ચોટા બજારમાં પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર સુસ્ત પડતા જ ફરી એકવાર દબાણકર્તાઓ સક્રિય થયા। ઉત્તરાખંડ સરકારનો વિચિત્ર નિર્ણય લેવામાં આવ્યો, પ્રોફેસરોને રખડતા શ્વાન ગણવાની જવાબદારી સોંપવામાં આવી। બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના બની, માલગાડીના 12 ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા અને 3 ડબ્બા નદીમાં ખાબક્યા। જમ્મુ કાશ્મીરમાં 30થી 35 આતંકવાદીઓ એક્ટિવ થયા, એજન્સીના એલર્ટ બાદ ભારતીય સેનાનું ઓપરેશન શરૂ। પાલનપુરની સરકારી ડિપ્લોમા ઇજનેરી કોલેજમાં 5 વર્ષથી કોર્સ બંધ છતાં પ્રોફેસરને 5 કરોડ પગાર ચૂકવવામાં આવ્યો। એક જ ઝાટકે ₹14,000ના ઉછાળા સાથે ચાંદી 2,54,000ને પાર, સોનું પણ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું। મેક્સિકોમાં દર્દનાક દુર્ઘટના બની, ટ્રેન પાટા પરથી ઉતરી ખીણમાં ખાબકી, 13 મુસાફરોના મોત, 98 લોકો થયા ઇજાગ્રસ્ત। બાંગ્લાદેશમાં ભારતીયો વિરુદ્ધ બળવો કરવામાં આવ્યો, હાદીના સાથીઓનું 24 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું। ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાના નિયમનો ઉલાળ્યો કરવામાં આવ્યો, સાંસદ ધારાસભ્યોને પ્રદેશ માળખામાં સ્થાન આપવામાં આવ્યું। ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસનું મેગા ઓપરેશન, ભિવાંડીમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો। ભાજપની પ્રદેશ સમિતિના પાટીલ અને આનંદીબેન પટેલના લઈને જૂથના નેતાઓની બાદબાકીથી વિવાદ સર્જાયો। અમદાવાદમાં નકલી નોટોનું મોટું કાવતરું ઘડવામાં આવ્યું, 17 બેંકમાંથી 5 લાખથી વધુની ફેક કરન્સી જમા થતા ખળભળાટ મચી ગયો। ટેરિફને કારણે અમેરિકાની માઠી દશા બેઠી, 717 કંપનીઓએ દિવાળીયું ફૂંક્યું, 15 વર્ષનો રેકોર્ડ બ્રેક સર્જાયો। આતંકી હુમલાના ભયને લીધે ઘણા દેશોમાં નવા વર્ષની ઉજવણી રદ, અમેરિકા યુરોપ પણ એલર્ટ થયું। અમેરિકા જ અસલ સંયુક્ત રાષ્ટ્ર છે, થાઇલેન્ડ અને કંબોડિયા સીઝ ફાયર માટે જ મુદ્દે ટ્રમ્પનું નિવેદન આવ્યું સામે। લખી રાખજો, હવે 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે, ગૃહમંત્રી અમિત શાહની જ રાજકીય ભવિષ્યવાણી આવી સામે। આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના બની, કેરળ જતી ટાટા એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગી, એકનું થયું કમકમાટી ભર્યું મોત। 20 મુદ્દામાંથી 90% પર સહમતિ, પરંતુ મામલો ક્યાં અટક્યો, ટ્રમ્પે ઝેલેન્સ્કીની બેઠક પૂરી થઈ। સંઘ અને મોદીના વખાણ મુદ્દે કોંગ્રેસમાં ફાટા પડ્યા, દિગ્વિજય થરૂરનું સમર્થન।
ઉન્નાવ દુષ્કર્મ કેસ લાઈવ સમાચાર સામે આવ્યા. કુલદીપ સેંગરને મોટો ઝટકો. સુપ્રીમ કોર્ટ જામીન રોકવાના પક્ષમાં. ભાજપ સાથ છોડતા જ 2 વર્ષ બાદ કાકા ભત્રીજા વચ્ચે ગઠબંધન. પવારે કહ્યું કે પરિવાર એકજૂટ છે. કેનેડાની હેલ્થ કેર સિસ્ટમ પર ભડક્યા ઇલન મસ્ક. ભારતીય મૂળના વ્યક્તિનું થયું દુઃખનું મોત. અમેરિકાના ન્યૂ જર્સીમાં હવામાં 2 હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ. એક પાયલટનું થયું કરુણ મોત. લંડનમાં બાંગ્લાદેશ સામે હિન્દુઓના ધરણા રોકવા ખાલિસ્તાનીઓને અટક. ચાલો બાંગ્લાદેશ હાઈ કમિશન સાથે બાંગ્લાદેશી હિન્દુઓનો સૂત્રોચ્ચાર. બાદેન શાહ નેપાળમાં ભાવિ વડાપ્રધાન. આરએસપી સાથે કરારો થયા પછી સત્તાવાર રીતે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર. બાંગ્લાદેશમાં હિન્દુઓની થતી હત્યાના વિરોધમાં નેપાળ ઉકળ્યું. લોકોએ યુનુસ મુર્દાબાદના નારા લગાવ્યા. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાના સ્થિતિ અત્યંત નાજુક. પુત્ર તારિક રહેમાન હોસ્પિટલમાં 2 કલાક રહ્યા. કાશ્મીરમાં ચિલ્લાએ કલાન વચ્ચે આતંકીઓને શોધીને ઠાર કરવાનું સૈન્યનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. ઉન્નાવ બળાત્કાર પીડિત અને પરિવારજનોના જંતર મંતર પર દેખાવો. સેંગરની સજા સસ્પેન્ડ કરવાના ચુકાદા સામે વિરોધ કરવામાં આવ્યો. અમદાવાદના લાખો લોકોને ફાયદો થશે. એશિયામાં પ્રથમવાર માઇક્રો ટનલિંગ પદ્ધતિથી નવી ડ્રેનેજ ટ્રંક લાઇન નખાય. પાટીદાર સિંગર આરતી સંઘાણીના આંતરજ્ઞાતીય લગ્ને ઊભો કર્યો સામાજિક વિવાદ. મામલે નવો વળાંક આવ્યો સામે. ગુજરાત ભાજપની નવી કારોબારીમાં ભડકો થયો. પાટીલ આનંદીબેન જૂથ સાઇડલાઇન કરાયા. મોહસિન નકવી ભારતથી હાથ નહીં મિલાવવાની નીતિથી ઉશ્કેરાયા. કહ્યું કે અમે પણ નથી ઈચ્છતા. ગાંધીનગરના કાવાદાવા સીએમઓ ડાઉનગ્રેડ થયું. અધિક મુખ્ય સચિવ નહીં પણ હવે અગ્ર સચિવથી ચાલશે. સલમાન ખાનના ફાર્મ હાઉસ પર સુપરસ્ટારનો જમાવડો. ધોની, રામચરણ અને બેબી દેઓલ સાથેની ઐતિહાસિક સેલ્ફીએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ. હિન્દુઓ પર અત્યાચાર, ભારત પર આરોપ. ગભરાયેલી યુનિટ સરકારની ચૂંટણી જીતવા ગંદી રાજનીતિ આવી સામે. ગૌતમ અદાણીએ 1.8 લાખ કરોડના ખર્ચે એઆઈ સક્ષમ ડ્રોન અને મિસાઇલ બનાવશે. 8 કલાક પોલીસ કસ્ટડીમાં રહ્યો દીકરો. બાબરી મસ્જિદનો પાયો નાખનારા હુમાયુ કબીરે આપી મોટી ચેતવણી. ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક ધડાકો. મેં યુદ્ધ રોક્યું, યુએન તો ઊંઘતું હતું. થાઇલેન્ડ, કંબોડિયા પર મોટો ખુલાસો કરવામાં આવ્યો. 1 અઠવાડિયામાં અધિકારીઓની ભરતી. થરાદમાં 3 નવા પોલીસ સ્ટેશન. શંકરભાઈ ચૌધરીની મોટી જાહેરાત કરવામાં આવી. ઇઝરાયલના એક નિર્ણયથી અચમતી ઉઠી દુનિયા તો કબૂલ થઈ ગઈ મુસ્લિમ દેશોની પ્રાર્થના. યુએને બોલાવી ઇમરજન્સી બેઠક. અમદાવાદમાં ફરી લોહિયાળ ખેલ ખેલાયો. બારેજડીમાં પૈસાની લેતી દીતીમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી. 30 કલાકમાં 24 વાર ધરાધ્રુજી. ગુજરાતના કચ્છ વિસ્તારની ધરતી અને દેશમાં મોટા ભૂકંપની સંભાવના. એક્સપર્ટે કહ્યું કે હવે તૈયાર રહેવું જોઈએ. સાબરમતી કાયદાનો ખુલ્લો પડકાર. હવે તો ફરજ પરની પોલીસ પર હુમલો. પીસીઆર વાનમાં તોડફોડ કરવામાં આવી. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.